દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા પોરબંદરમાં ઓપરેશન સાગર સુરક્ષા કવચનો પ્રારંભ। પોરબંદર પોલીસ, કોસ્ટગાર્ડ, નેવી સહિતની સુરક્ષા એજન્સીઓએ સઘન ચેકિંગ કર્યું, મોકડ્રીલ સહિતની કામગીરી હાથ ધરી। 2 દિવસ ચાલનારા આ જ અભિયાનમાં ફિશિંગ માટે દરિયામાં જતી આવતી બોટની ચકાસણી કરવામાં આવી। લેન્ડિંગ પોઈન્ટ વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ સઘન ચેકિંગ કરી રહી છે। અસ્માવતી ઘાટ નજીક ફિશિંગ બોટના દસ્તાવેજોની પણ વિગતવાર તપાસ કરવામાં આવી। દરેક ફિશિંગ બોટ અને હોડીમાં લાઈફ જેકેટ, ફર્સ્ટ એડ બોક્સ જેવા લાઈફ સેવિંગ સાધનો ફરજિયાત રાખવાની સૂચના અપાઈ છે। સાથે જ દરેક બોટમાં ટ્રાન્સપોન્ડર અને ડિસ્ટ્રેસ એલર્ટ ટ્રાન્સમીટર ચાલુ સ્થિતિમાં રાખવા, તમામ ખલાસીઓએ પોતાના માન્ય આઈડી કાર્ડ ઓરિજિનલ સાથે રાખવા સૂચના આપવામાં આવી। ફિશિંગ બોટમાં ઓનલાઈન ટોકન, ફિશિંગ લાયસન્સ અને બોટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની નકલ પણ રાખવાની રહેશે। દરિયામાં કોઈપણ જાતની શંકાસ્પદ પ્રવૃત્તિ, હરકત કે શંકાસ્પદ બોટ નજરે પડે તો તાત્કાલિક કોસ્ટલ સિક્યુરિટી ટોલ ફ્રી નંબર 1093 પણ જાણ કરવાની સૂચના આપવામાં આવી છે।